તો જય માતાજી, સીતારામ મિત્રો, કેમ છો? તમારા બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા બ્લોગમાં. અને જો તમે આ જોવો જ છો, એરા વાઘા જે છે ગદાને પહેરાવાના. હું ચોટીલાથી આવ્યો ત્યારે એરા જે જૂના વાઘા જે હતા એમાં કાઢી નાખ્યા હતા ગદામાંથી. અને જે એરા નવા જે છે અમિતા ભાભીએ નવા બીજાનું સીવી દીધું છે, એ આપણે હવે અત્યારે પહેરાવીશ. અને ખાસ કરીને આજનો વ્લોગ એટલે બનાવવાનો છે કે આજે ઓફિસે પસ્તી વાળા ભાઈ આવ્યા છે, પસ્તી લઈ જાય છે, બરોબર. તો એની પાસે મોટો વજન કાંટો છે. તો તમે લોકોને એમ થતું હશે કે ગદાનો વજન કેટલો હશે. જો કે આનું કોઈ મૂલ્ય આપણે માપી ન શકીએ. આમાં સાક્ષાત દાદાનો વાસ છે, માતાજીના આશીર્વાદ છે. આમાં દાદાનો દોરો બાંધ્યો છે એટલે. અને ચોટીલાથી પણ આપણને પ્રસાદીની ગદા થઈ હતી, કરી હતી માતાજીની, અને આપણને દોરો પણ આપ્યો હતો, બરોબર. એટલે આનું કોઈ આપણે મૂલ્ય આપણે ન માપી શકીએ, પણ છતાંય આપણે એકવાર આપણે વ્લોગ બનાવી કે ગદાનો વજન કેટલો છે અંદાજે મને પણ નથી ખબર, એટલા માટે તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. ઉપરનું પહેરાવું કે આમ રાખો. મને આ વસ્તુ પહેરાવાની, મને બાજુમાં આપણે ધીરુ દાદા ને ત્યાં ગયા હતા, હનુમાન દાદાના જે ભગત છે ધીરુ દાદા અમારી બાજુમાં, ત્યાં મંગળવારે પાઠને દિવસે આપણે ગદા લઈને ગયા હતા દાદાની પ્રસાદીની કરાવવા માટે. ત્યાંથી મને ધીરુ દાદાએ કીધું હતું કે આ વસ્તુ ગદામાં પહેરાઈ દેજે એમ. તો આપણે 2 જોડી કમ્પ્લીટ રાખ્યું છે, બરોબર. તો એક મેલું થાય એટલે ધોઈને આપણે બીજું દાદાની ગદાને પહેરાવી શકીએ એમ, એટલા માટે. પેલા દોરો એ કરી દઉં. તો ચાલો, દાદાને ગદાને કમ્પ્લીટ વાઘા પહેરાવાઈ ગયા છે અને આપણે હવે જઈએ નીચે માતાજીને દાદાને પગે લાગીને. તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. ચાલો આપણે જઈએ, હવે નીચે આવી ગયા છીએ. હા ચાલો. જો પસ્તી નો वजन करवानो चालू है। सेठ जी मेरा हो गया। अभी ये हनुमान जी की जो गदा है उसका वजन करने का। हाँ तो थोड़ी जगह कर लो ना, अच्छे से दिखे वैसे। केविन
જે તો ફોન પકડ એક મિનિટ પકડ આરામ से पूरा प्यार से जमा नहीं पड़ा एक मिनट कर जाओ ચાલો જો અહીંયા વજન કાંટો છે ને ત્યાં વજન બતાવે છે તો આપણે જોઈએ સીતારામ ને જય માતાજી 7 किलो કેટલો 7 किलो 7 किलो જો આટલો વજન છે ગધાનો બરોબર 7 किलो ગધા કમ્પ્લીટ આપણે ઊભી જ રાખી છે ખાલી એક આંગળીના આપણે ટેરવે આવી રીતે એમાં ખાલી આધાર રાખ્યો છે ગધા પડે નહીં એટલા માટે અને જો વજન ત્યાં બતાવે છે આપણે 7 किलो ચાલો હવે આપણે ગધા લઈને વજન કરી લીધો છે દાદાની ગધાનો ને હવે આપણે પાછળ ઓફિસે મૂકી દઈએ તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો અને કોમેન્ટમાં જય માતાજી સીતારામ લખતા રહેજો